ભિલાડમાં બે નાઇઝેરિયન ઇસમોને 250 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડ્યા। ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કરમબેલ પાસે સ્ટેટ મોનિટરિંગની ટીમે બે નાઇઝેરિયન ઇસમોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા। મહારાષ્ટ્ર પાસેની કારમાં આવેલા બે નાઇઝેરિયનો પાસે 250 ગ્રામ નશીલો પદાર્થ મળી આવતા ભિલાડ પોલીસ મથકમાં આગળની તપાસ ચાલુ છે। એફએસએલની ટીમે તપાસ કરતા એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરેલ કાર્યવાહીમાં હાલ બે નાઇઝેરિયન વ્યક્તિઓને અટક કરી એમડી ડ્રગ્સ કોને આપવા અને ક્યાંથી લઈ આવ્યા તેની તપાસનો દોર શરૂ કર્યો છે। આ ડ્રગ્સ ને લઈ બે નાઇઝેરિયનો ભાડેથી કાર લીધી હતી। આ કાર મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ મુંબઈ અમદાવાદ હાઈવે પર ઉમરગામ તાલુકાના ભિલાડ નજીક કરમબેલે પાસે પકડી પાડવામાં આવ્યા હતા। બે નાઇઝેરિયન વ્યક્તિઓ કોને આ ડ્રગ્સ આપવા જઈ રહ્યા હતા તેની પૂછપરછ ચાલી રહી છે। આ તપાસમાં વધુ નામો ખુલે તેવી શક્યતા નકારી શકાતી નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।